મહિલા મત બનશે નિર્ણાયક. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મહિલાઓ અને મહિલાઓના મત એ કેટલા નિર્ણાયક સાબિત થશે? કોઈ પણ ચૂંટણી હોય તેમાં મહિલા ઉમેદવારોની વાત કરીએ કે મહિલા મતદારોની વાત કરીએ, મહિલાઓને હંમેશા કેટલું પ્રાધાન્ય મળતું આવ્યું છે અને ખરેખર મહિલાઓના મતનું કેટલું મહત્વ હોય છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત હોય ત્યારે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે મહિલાઓ છે એ જે તમામ મુદ્દાઓ છે તેને વધુ સમજી શકે તેમ છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામાન્ય સુવિધાઓની વાત હોય છે અને સામાન્ય સુવિધાઓનો અભાવ હોય કે એવી સુવિધાઓ મળતી હોય તો કદાચ તેની સૌથી વધુ જાણકારી મને લાગે છે કે મહિલાઓને હોય કે પાણીની સુવિધા બરાબર છે કે નહીં. મોંઘવારીનો સામનો જ્યારે કરવો પડતો હોય ત્યારે બજેટ મેનેજમેન્ટ એ પણ ક્યાંક મહિલાઓને કરવું પડતું હોય છે. વાત ગટરની સુવિધાની હોય કે પછી વાત રોડ રસ્તાઓની હોય, ત્યારે પણ મહિલાઓ પોતાને મળતી આ સુવિધાઓને લઈને કેટલી જાગૃત જોવા મળે છે. એમ તો એક રીતે સાયલેન્ટ વોટર છે, પણ છતાં પણ આ સાયલેન્ટ વોટર કેટલું મહત્વનું હોય છે. મહિલા મતદારો હંમેશાથી સાયલેન્ટ વોટરની ભૂમિકામાં રહી છે, પરંતુ તેમની સાથે સાથે હવે મહિલા ઉમેદવારોની પણ વાત કરીએ તો જેમને પ્રાધાન્ય વધુ મળતું થયું છે. જોકે જે નારી સંરક્ષણ બિલ હતું એ તો કદાચ પાસ ન થઈ શક્યું, પરંતુ જે પ્રકારે તેનું મહત્વ હતું, જે પ્રકારે મહિલાઓને વધુ પ્રાધાન્ય આપવા માટેનો જે સરકારનો પ્રયાસ હતો તે ક્યાંક નિષ્ફળ ગયો, તેની પણ કેટલી અસર જોવા મળી શકશે, કારણ કે વિરોધ પક્ષે જે રીતે વિરોધ કર્યો તે બિલનો, તેના કારણે પણ આ બિલ પાસ ન થઈ શક્યું. શું તેની પણ કોઈ અસર આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી શકે છે? પાયાની જરૂરિયાતો અને સુરક્ષાના મુદ્દાઓ હંમેશા જ્યારે નિર્ણાયક રહ્યા છે ત્યારે તેને સૌથી વધુ સમજતી જે મહિલાઓ છે તેમનો મૂડ કેવો જોવા મળી રહ્યો છે? દરેક પાર્ટી દ્વારા મહિલાઓને રીઝવવાના કેવા કયા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેના વિશે વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક છે. શૈલેન્દ્ર રાજપૂત આપણી સાથે છે, સુરતથી આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક, સામાજિક કાર્યકર્તા જાગૃતિબેન પટેલ. આપ સૌનું મારું સ્વાગત છે. વાત કરીશું આજે ખાસ કરીને મહિલા મત બનશે નિર્ણાયક તેના વિશે. ત્યારે સૌથી પહેલા, કારણ કે મહિલાઓની વાત છે તો જાગૃતિબેન આપની સાથે શરૂ કરવા માંગીશ. સૌથી પહેલો સવાલ કે એક મહિલા ઉમેદવાર તરીકે તમે મહિલા જે ઉમેદવારો છે તેમને કેવી રીતે જોઈ રહ્યા છો, જેમને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યો છે, ને પછી મહિલા મતદાર તરીકેની વાત, પહેલા જે પણ મહિલા ઉમેદવારો ઉભા રહેતા હોય છે તેમને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી બેન, આપના માધ્યમથી આજે ખૂબ સારા વિષય ઉપર ડિબેટ. આમ જોવા જઈએ ને તો અત્યારે મલમપટ્ટી ચાલી રહી છે બધી બાજુથી. મહિલાઓને બહુ જ અતિ ઉત્સાહ હતો કે ભાઈ 33% અનામત મળશે ક્યાંક, પણ એ સિવાય પણ અત્યારે એવું કહેવાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો લગભગ 50% બહેનોને હિસ્સેદારી મળતી હોય છે. અને અત્યારે હાલ જે મહિલા ઉમેદવારો છે એમાં બે પ્રકારના છે. એક તો પોતાના બલબુત્તા ઉપર પોતે મેળવેલી ટિકિટ, અને બીજું ક્યાંક વારસાઈ મળેલી, એટલે કે ક્યાંક સાસુ હતા અને એની જગ્યાએ કોઈકને મળી, સસરા હતા એની જગ્યાએ મળી, ક્યાંક એવું છે કે પોતાના પતિદેવ ખૂબ કર્મઠ કાર્ય કરતા પાર્ટીના હોય અને કોઈ સમીકરણ સેટ નથી થતું અને ત્યાં ભાઈની જગ્યાએ બેનને ટિકિટ આપવામાં આવી. એટલે આ જુદા જુદા પ્રકારના કેન્ડિડેટ્સ મળે. પણ ઓવરઓલ મહિલા ઉમેદવાર જે છે એના માટે એક વસ્તુ હું ચોક્કસ તમને કહું કે 50% આબાદી એ મતલબ પોપ્યુલેશન એ મહિલાઓનું છે આપણા ભારત દેશમાં, તો 50% હિસ્સેદારી બહેનોની ભારતના રાષ્ટ્ર નિર્માણમાં સારી રીતે હોવી જોઈએ. કદાચ ક્યાંક કોઈક જગ્યાએ હરખથી નથી મળતી તો ફરજના ભાગરૂપે મતલબ આજે અનામતના ટકાવારીમાં ક્યાંક આપવામાં આવી રહી છે. પણ ડે બાય ડે અત્યારે હાલ એવું છે કે રાજકીય રીતે બહેનોનું નેતૃત્વ વધતું જઈ રહ્યું છે અત્યારે, અને એ સારી બાબત છે, સારી નિશાની છે, કારણ કે બહેનો પ્રેરણા સ્ત્રોત છે. અને બહેનો જે ભાઈઓ સારું જ કરે છે, બહેનોને અમારે કોઈ કોમ્પિટિશન કોઈની સાથે કરવી નથી, ન કોઈના સવાયા થવું, ન કોઈના સમોવડા થવું. બહેનોએ કઈ થવું મારા મતે તો ભાઈઓના સહભાગી થઈ એક ઉત્કૃષ્ટ સમાજ નિર્માણ ને ત્યાંથી રાષ્ટ્ર નિર્માણની સફર ખેડવી. પણ સાચી બાબત એ છે કે બહેનો સંવેદનશીલ હોય. બહેનો જે છે જનહિતકારીના જે નિર્ણયો લે, હું ખાલી એક ઉદાહરણ આપું, આનંદીબેન પટેલ જતા જતા મુખ્યમંત્રી તરીકે બેન જયારે રાજીનામું આપ્યું એ પહેલા અમદાવાદ આજુબાજુ જે ટોલ ટેક્સ અત્યારે ત્યાંથી જેટલી ગાડીઓ નીકળે મહેસાણા અમદાવાદ વચ્ચે કે આજુબાજુ, તો બેનને આશીર્વાદ આપતા હશે કદાચ. આ પ્રકારે એવું કહી શકાય કે એક સારો બહેનનો એક ઘણા બધા સારા છે, શિક્ષણ, આરોગ્ય, ઘણા બધા
અને સૌથી વધુ જો સુરક્ષાની બાબતો છે, અત્યારે મહિલા જેટલી એક્ટિવ થઈ છે અને બહેનો રાજકારણમાં આવ્યા છે, તો ઘણી બધી એવી સારી યોજનાઓને બહુ સરળતાથી અમલીકરણ, આજે કોઈ પણ સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ સરકાર હોય બેન, એ નીતિ બનાવે, એ યોજનાઓ બનાવે, પણ એ યોજનાઓનું અમલીકરણ કરવું હોય ને બેન, દરવાજા સુધી કે ઘરના પાનિયારા સુધી, તો એક મહિલા ઉત્તમ માધ્યમ છે બેન. જી, લાગે છે આપને જયવંતભાઈ જે રીતે જાગૃતિભાઈને કહ્યું, અને ઓવરઓલ જોવા જઈએ તો પોલિટિક્સમાં એક મેનેજમેન્ટ હોવું બહુ જરૂરી છે. મહિલાઓ જે રીતે ઘર ચલાવતી હોય છે, જે રીતે બધી જ બાબતમાં મેનેજમેન્ટમાં અવ્વલ હોય છે, એવી જ રીતે પોલિટિક્સમાં પણ મેનેજમેન્ટમાં અવ્વલ જોવા મળતી હોય છે. જયવંતભાઈ, આપણે ત્યાં જે અત્યાર સુધીના ઉદાહરણ છે એના ઉપરથી તો કહી શકાય કે હા, તમે ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ લો કે એ પહેલા સ્વતંત્રતાની લડાઈમાં સરોજિની નાયડુ છે, કસ્તુરબા ગાંધી છે, આવા ઘણા બધા ઉદાહરણો આપણી સમક્ષ છે. અને આપણે ત્યાં મૃણાલી સારાભાઈ અને બીજા પણ ઘણા એવા ઉદાહરણો છે, ઉષાબેન મહેતા છે. એટલે આ પ્રકારના ઉદાહરણો, અને સ્વતંત્રતા પછી આપણે કોકિલાબેન વ્યાસ છે, એલિસ બ્રિજની બેઠક ઉપરથી ચૂંટાતા હતા, હેમાબેન આચાર્ય છે, એ આરોગ્ય પ્રધાન રહી ચુક્યા છે, એમનો સ્વર્ગવાસ થયો છે. આવા ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકીએ એમ છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે આરક્ષણ એ એક વાત સાચી છે, અત્યારે આપવું પડે, કારણ કે લોકો છે એ આપતા નથી પોતાની રીતે, એટલે ઘણીવાર ફરજના ભાગરૂપે આપવું પડે છે. બાકી જે લોકો ખરેખર નેતૃત્વ કૌશલ્ય ધરાવે છે, નેતૃત્વની એમના ક્ષમતા છે, જેમ પીપળો છે ભીત ફાડીને ઉગી નીકળે, એમ જે મહિલા નેત્રીઓ અત્યાર સુધીમાં થઈ ગઈ છે, એ પોતાના ક્ષમતા ઉપર થઈ છે. ન કોઈ એને આજે સુષ્મા સ્વરાજનું આપણે પૃષ્ઠભૂમિ શું કહી શકીએ? મીરા કુમાર બરાબર છે કે જગજીવન રામના પુત્રી છે, એટલે કદાચ એ આગળ આવ્યા હશે, પણ એવા ઘણા બધા દાખલા આપી શકાય. સામ્યવાદી પક્ષમાં તમે વૃંદા કરાત જુઓ તો એ પણ છે. એવી જ રીતે ઘણા બધા ઉદાહરણો આપી શકાય, અઢળક ઉદાહરણો છે. એ કોઈને કોઈ બેકગ્રાઉન્ડ નહોતું, સુષ્મા સ્વરાજનું કોઈ બેકગ્રાઉન્ડ નહોતું, પરંતુ એ પોતાની રીતે, સ્મૃતિ ઈરાની જુઓ તો આમ તો ફિલ્મ કલાકાર, અને શરૂઆતમાં એને વિશે એવું લખાતું કે ફિલ્મ એક્ટ્રેસ ટર્ન પોલિટિશિયન, ઘણા વખત સુધી. એટલે મેં તો ઘણી બધી વાર આ લખેલું છે કે આવું તમે કેમ લખો છો? તમે બીજા કોઈ વ્યવસાયમાંથી આવે છે ત્યારે આવું કોઈ લખતા નથી કે ભાઈ ફલા બારગલમાંથી કોઈ પોલિટિશિયન થયું હોય, તો એવું તો લખતા નથી. તો પછી આમાં તમે સ્પેસિફિકલી એનો જે વ્યવસાય છે ને, વ્યવસાય એ સુંદર વ્યવસાય છે, કલાનો વ્યવસાય, અભિનયનો વ્યવસાય કઈ ખરાબ નથી. તો એના વિશે તમે દર વખતે પત્રકાર લખતા અંગ્રેજીમાં કે ફિલ્મ એક્ટર ટર્ન પોલિટિશિયન, તમારે ભૂતકાળનું શું કામ ઉલ્લેખ કરવો પડે છે? તો એ વાત છે, એનો મેં હંમેશા વિરોધ કર્યો છે. એટલે આ પ્રકારનું ઘણીવાર નેતૃત્વ સામે કોઈને કોઈ રીતે એને ઝાંખા પાડવાનો પ્રયત્ન થતો આવ્યો છે, મહિલાઓને ઝાંખા પાડવાનો પ્રયત્ન થતો આવ્યો છે. એટલે તમે જે પ્રશ્નનો જવાબ આપ્યો એનો હકારાત્મક હું ઉત્તર આપું છું કે મહિલાઓ થી ફેર પડે છે, એ સંવેદનશીલ હોય છે. આનંદીબેન પટેલે સૌથી પહેલું જેન્ડર બજેટ રજૂ કર્યું હતું આપણા ગુજરાતમાં. એટલે એ પ્રકારનું વાત થઈ, એમને પોતાને અંદાજ હોય છે, પોતે સંઘર્ષ કરીને આગળ આવ્યા હોય છે. એટલે મહિલાઓને પોતાને ખ્યાલ હોય છે કે શું વધુ સમસ્યાઓ છે, એના કારણે એ લોકો જયારે નેતૃત્વ કરે છે ત્યારે બહુ જ એવા મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે કે જે ઘર ઘર ના હોય છે. શૈલેન્દ્રભાઈ, આપનું શું માનવું છે? હું વાત સુરતની કહીશ તો સુરતમાં આ વખતે મહિલાઓ કેટલી જાગૃત છે, ઉમેદવારોની પણ વાત કરી લઈએ ને મતદારોની પણ વાત કરીએ. બેન નમસ્કાર સૌને. સુરતની આપણે વાત કરી, સુરતમાં નહીં પૂરા ભારતમાં જ અને પૂરા વર્લ્ડમાં જ મહિલાઓ જાગૃત જ હોય છે. ઉદાહરણ તો તમને એમ આપીશ કે આપણે પોલિટિશિયન લોકોને જેમ ઉદાહરણ તરીકે જોતા હોઈએ છીએ. મારા ઘરમાં મારી નાની સિસ્ટર છે, 2 સિસ્ટર અને અમે 2 ભાઈ છે. એક સિસ્ટર મારી ચીફ જજ છે, ડિસ્ટ્રિક્ટ જજ છે ડિસ્ટ્રિક્ટમાં. ગ્રેટ. અને એમનાથી નાની સિસ્ટર તે ડોક્ટર છે. વેરી ગુડ. અને અમે લોકો સામાન્ય ઘરેથી આવ્યા છે. મારા ફાધરનું નાનું બિઝનેસ હતું ને એના પરથી અમે પગભેર પોતે ઉભા થયા છે, કોઈ સહારો લઈને નહીં. ભણતરનો સહારો લઈને અમારી બંને સિસ્ટર આ રીતના મોટી થઈ છે. અમારું ભણતર સુરતમાં થયું છે, પણ મારી એક સિસ્ટર મુંબઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હતા અને એક સિસ્ટર મારી ઇન્દોરમાં છે. એટલે કહેવાનો મતલબ મહિલાઓ બહુ સક્ષમ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. હવે આપણે તમે વાત કરી કે જાગૃતતાની, એ જાગૃત જ છે. જાગૃત ન હોત તો આપણો સંસાર જ ન ચાલે, આ સૃષ્ટિની રચના જ ન થાત. એટલે એ પણ પ્રશ્ન રહેતો નથી. રહી વાત હવે આ ઇલેક્શન હેઠળ તમે જે હિસાબે કહ્યું તે હિસાબે
મહિલાઓના મુદ્દાઓ પર વધારે પડતું ફોકસ થતું નથી ને ફોકસ કરવાના પ્રયત્ન આ વખતે થયા છે. અમારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને એમાં મહિલાઓના મુદ્દાઓ રહ્યા છે, તો એ મુદ્દાઓના લીધે ઘણા પોલિટિકલ પાર્ટીઓને એનો વિરોધનો સામનો કરવો પડ્યો છે અને મહિલાઓએ જ વિરોધ કર્યો છે. એટલે મહિલાઓને શબ્દોને આપણે વાંચા નહીં આપીશું, એમના ઇમોશન્સને આપણે નહીં સમજીશું, તો આગળ ચાલીને દરેક પોલિટિકલ પાર્ટીઓ એને વેઠવાનું જ આવવાનું છે. હવે ઘણા ઉદાહરણો તો ચાલતા જ હોય છે. ગઈકાલનું એક ઉદાહરણ બહુ સારો નથી થયો, સુરતમાં થયો છે કે આપણી કોઈક બેનને કોઈક રેલી જતી હતી, સરઘસ જતું હતું, એમાં ધક્કો માર્યો ને એને વાગી ગયું છે. એટલે એક ઇસ્યુ બન્યો અને એ ઇસ્યુ એક નિમ્ન કક્ષાનો ઇસ્યુ હતો, જે પોલિટિકલ પાર્ટીના જે પણ કાર્યકર્તા હોય, ઉમેદવારો હોય કે કોઈ પણ XYZ હોય, માતૃશક્તિની અવગણના આ લોકો કરી નહીં શકે. એમના મુદ્દાઓ શું છે એમને સમજવું પડે અને એને બુદ્ધિ પરસ્પર આપણે એનો જવાબ આપીને રસ્તો કાઢીને આપવો પડે, જે આ લોકો નહીં કરી શક્યા. અને એ બહુ મોટો ઇસ્યુ થયો છે, તમે બધા જ એના તો સાક્ષી છો, બરોબર? એટલે આપણે મહિલાઓના મુદ્દા બહુ મોટા અગત્યના છે અને આ વખતના ઇલેક્શનમાં મહિલા ફેક્ટર બહુ મોટું કામ કરશે. જી બિલકુલ. અને એ દરેકે દરેક પક્ષ અત્યારે મહિલાઓને રીઝવવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. કરી રહી છે અને એમાં આ વખતે મહિલાઓનું વોટિંગનું પર્સન્ટેજ વધારે રહેશે માણસો. જી બિલકુલ. હવે જાગૃતિબેન, એક મહિલા તરીકે આપને શું લાગે છે, દરેક મહિલા જયારે વોટ કરવા માટે જાય છે તો શું જોવે છે, શું વિચારે છે, એના મગજમાં કયા મુદ્દાઓ હોય છે, કે પછી માત્ર એમને ઘરેથી કહી દેવામાં આવે છે કે કયા સિમ્બોલ ઉપર વોટ કરવાનું છે? ખરેખર મહિલાઓ શું વિચારીને કરતી હોય છે? બે રીતની આમાં પણ બાબત છે કે મહિલા, હવેનો જમાનો એવો છે કે હરેક મહિલા શિક્ષિત છે, પોતાની વિચાર શક્તિ એની પાસે છે, એ પોતે પણ જોઈ શકે છે કે સારું અને ખોટાનું ભેદ શું એ મહિલા પોતે સમજે છે. આ પહેલાનો જમાનો હતો કે ઘરમાં નક્કી થતું ભાઈ આ નિશાની ઉપર સિક્કો મારવાનો છે, પણ હવે એ જમાનો રહ્યો નથી. મહિલા પણ પોતાનો મત રાખતા, પોતાનો વિચાર મૂકતા અને વ્યક્ત કરતા શીખી ગઈ છે અને કદાચ એવું કહેવાય કે ભાઈઓએ સ્વીકારવાની શરૂઆત કરી છે. એની શરૂઆત ઘરથી કરી છે કે ઘરમાં પણ બહેનોની વાતો હવે સાંભળવામાં આવે છે. હવે પહેલાનો જમાનો જૂનો થઈ ગયો, જૂની વાતો થઈ ગઈ કે બૈરાની બુદ્ધિ પગની પાની, આવું બધું કહેતા હતા, એ બધી વાતો જૂની છે. અત્યારે હરેક ઘરમાં, ભાઈએ હમણાં ઉદાહરણ આપ્યું કે મારા ઘરમાં આટલા આટલા બહેનો શિક્ષિત છે, તો લગભગ હું માનું છું એમ ગુજરાત ભારતમાં મહિલાઓનું શિક્ષણ, પહેલા જે કન્યા કેળવણી ને બધાના પ્રતાપે અત્યારે ખૂબ બહેનો ભણી છે. કદાચ પરિણામ 10મા 12મા ના જુઓ તો દીકરાઓ કરતા દીકરીઓ ક્યાંક વધારે આગળ નીકળી છે. પરંતુ એક વસ્તુ બહુ જ મહત્વની છે કે એક મહિલા રાજકીય ક્ષેત્રે આગળ નીકળે ને તો એની પ્રેરણા લઈને એનો પરિવાર, એના સમાજમાં ખૂબ ઝડપથી બીજી બહેનો જોડાય છે. એક સુગ હતી પહેલા કે રાજકારણમાં ના જવાય, તમે ટીચર બનો, ડોક્ટર બનો, બધું કરો, IAS IPS UPSC, પણ રાજકારણ એટલે ગંદુ રાજકારણ બહેનો માટે. એમ એક આ જે સુગ હતી ને કદાચ હવે ધીરે ધીરે ડાયલ્યુટ થતી જાય છે અને હવે એક તંદુરસ્ત વાતાવરણ. મહિલાઓને શું, ઘણા એજ્યુકેટેડ પીપલ માટે પણ એવું જ કહેવામાં આવે કે આટલું ભણી ગણીને રાજકારણમાં ના જવાય, એવી એક પરિભાષા રાજકારણ માટે હતી. તો હવે તો બધું ઘણું બદલાયું છે, મહિલાઓ હવે આવતી ગઈ છે, ઘણું બદલાયું બેન. અને સાચી વસ્તુ કહું ને કે દરેક પાર્ટીએ આ છબી બદલવાની જરૂર પણ છે કે અત્યારે હાલ ઘણી જગ્યાએ જોઈએ છે કે જેને ખબર નથી હોતી કે એના શહેરમાં એના પાર્ટીના પ્રમુખ કોણ છે કે અથવા કોણ નેતૃત્વ કરી રહ્યું છે, કોણ રાજ્ય લેવલે ને દેશ લેવલે નેતૃત્વ એના પાર્ટીમાં કરી રહ્યું, એ ખબર ન હોય એવી બહેનોને ટિકિટ આપો તમે. અને ખરેખર કોઠાસૂઝ, એક્ટિવ, બધી જ રીતે જેને ખરેખર આમાં આવવું છે અને કેપેબલ છે એવી બહેનો આગળ વધે છે. ક્યાંક ને ક્યાંક એની ઉપર ખોટો કાદવ ઉછાળવામાં આવતો હોય એવું પણ અમે ક્યાંક જોયું છે. તો આ બધું પણ ધીરે ધીરે શિક્ષણની સાથે સાથે ઘટતું જાય. પણ એક વસ્તુ નક્કી છે કે મહિલાની ભાગીદારીથી મહિલા નેતૃત્વ કરશે તો સંવેદનશીલ છે. ભાઈઓ નથી એવું નથી કહેતી, ભાઈઓ પણ છે, પણ ભાઈઓ કરતા બહેનો થોડાક સંવેદનશીલ વધારે છે. બહેનો ચોકસાઈથી પણ કામ કરે, જવાબદારીપૂર્વક કરે. અને ભૂતકાળમાં મેં તમારા કોઈ એક ડિબેટના માધ્યમથી કીધું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓક્ટ્રોયમાં બહેનોની બદલી કરવામાં આવી તો કદાચ એવું હતું કે ત્યાં જે કર ચોરી થતી હતી જગાત નાકા ઉપર, એમાં ઘણો બધો મોટો ફરક બહેનોના માધ્યમથી આવ્યો હતો. તો આજે મતદાતા તરીકે પણ બેન એટલી મહત્વની છે, પોતાનો મત પણ એટલો મહત્વનો. ઘરનું કામ પછી કરશે પણ ઘરવાળાને સવારમાં ફટાફટ ચલો બધા મત કરી આવો એવું એ બધાને ઇન્સ્પિરેશન આપે કે કિંમતી વોટ છે. કદાચ ભાઈઓની આળસ હશે ને કોઈ ઘરમાં તો બેન નહીં ચલાવી લે, બેન એમ કહેશે ના મત તો આપો જ.
એટલે મતદાન એ બિલકુલ સૌથી એ મહત્વનું એટલી છે. હદે મહિલાઓને જી. જાગૃત તો રહેવું ખૂબ જરૂરી છે આજના સમયમાં. જયવંતભાઈ, હવે બીજો મુદ્દો કે જે પણ ઉમેદવારો હોય છે, હવે પુરુષ હોય કે મહિલા ઉમેદવારો હોય, પણ એ લોકો મહિલાઓને મહત્વ આપે તો એમને ખરેખર કેટલો ફાયદો થાય છે. લાઈક કે જયારે પ્રચાર પ્રસાર હોય ત્યારે મહિલાઓને શું આપવામાં આવશે, મહિલાની સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવે, મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે, એ મુદ્દાઓ કેટલા આકર્ષિત કરતા હોય છે, એનો કેટલો ફાયદો રાજકારણમાં થતો હોય છે. મહિલા સુરક્ષાની વાત. જયવંતભાઈ. જી જી પ્લીઝ. મહિલાઓના જે મતો છે એ હવે જાગૃત એટલા માટે બન્યા છે કારણ કે પહેલા એવું હતું કે શરૂઆતમાં આપણે જો 1952 ની પહેલી ચૂંટણીથી યાદ કરીએ તો એ સમયે મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હતું. ઘૂંઘટા અથવા તો બુરખાની નીચે લોકો મતદાન કરવા જતા હતા અને પછી એટલે ત્યારે તો જતા જ ઓછા હતા, બહાર જ ઓછા નીકળતા હતા. પછી ક્રમશઃ એ જતા થયા અને એમાં પણ ઘરના જે વડીલ હોય એ કે પ્રમાણે બધા મત આપતા. એક જ ત્યારે તો વર્ચસ્વ એક જ વ્યક્તિનું હતું. આજનું જેવું ડેમોક્રેટિક વાતાવરણ ઘરમાં જોવા મળે છે કે આજે બાળકનો પણ મત એટલે પ્રોડક્ટ ખરીદવામાં ને એ બધામાં, પિક્ચર જોવામાં ને ફરવા જવામાં બાળકનો મત પણ અત્યારે આપણે ત્યાં એટલું પરિવારમાં ડેમોક્રેસી આવી ગઈ છે કે બાળકનો મત પણ અગત્યનો ગણાય છે ને એ પ્રમાણે ન કરે તો મા બાપને પણ ઘણીવાર તકલીફ પડતી હોય છે. તો એટલે કહેવાનો અર્થ એ છે કે હવે એવું નથી રહ્યું કે ઘરમાં બધા જ લોકો એક જ પક્ષને મત આપે. એ હવે નથી રહ્યું. મહિલા છે બુરખાઓ પહેરીને પણ બીજા કોઈને મત આપે અથવા તો એ મોડર્ન કપડા પહેરીને પણ પતિથી અલગ થઈને અલગ વિચારીને કોઈને મત આપી શકે. કારણ કે એની પાસે આજે સાક્ષરતા, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મીડિયા આ બધાના કારણે એટલી તો જાગૃતતા આવી છે. ઘણી જગ્યાએ આપણે ટ્રેનમાં પણ જતા હોય, બસમાં પણ જતા હોય કે જાહેર સ્થળોએ જતા હોય, ક્યાંક લગ્ન પ્રસંગે મળ્યા હોય તો એ લોકો પણ હવે રાજકારણની ચર્ચા કરતા થયા છે. એમને પણ જો પૂછવામાં આવે, આજે ડિબેટ પેનલિસ્ટ તરીકે પણ ઘણી બધી મહિલાઓ આવતી હોય છે. એ ચાહે રાજકીય વિષયની ચર્ચા હોય, ચાહે સામાજિક બાબતોની ચર્ચા હોય, ચાહે બીજા કોઈ વિષયની ચર્ચા હોય. અને અનેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન વધ્યું છે. હવે એના જે પ્રશ્નો છે એ તો હજી પણ વણઉકેલ છે. દાખલા તરીકે હું આપને વાત કરું કે આપણે ત્યાં અંબાજી નો જે શરદ ઋતુમાં જાય છે બધા ભાદરવામાં, તો એ પગપાળા જેટલા લોકો જાય છે તો એટલા એ જે રૂટ છે આપણે અમદાવાદ થી જો ગણીએ તો અમદાવાદ થી અંબાજીનો એ રૂટ ઉપર કેટલા શૌચાલય છે. આ બહુ બેઝિક, કારણ કે સૌથી વધુ તકલીફ મહિલાઓને પડતી હોય છે. એવા જાહેર આપણે કોઈ પણ શહેરની અંદર પણ વાત કરીએ તો આજે એ નિયમો બન્યા છે કે ભાઈ તમે કોઈ પણ હોટલ છે, કોઈ પણ દુકાન છે તો એમાં શૌચાલય માટે એનો ઉપયોગ કરી શકે છે. પણ એ નિયમનો ઉપયોગ એ ખરેખર કોણ કરવા દે છે? તો આ બહુ બેઝિક વસ્તુ છે. તમે બીજી બધી વસ્તુ ભૂલી જાઓ, પણ આ જે વસ્તુ છે એ જ એનું જ કોઈ પણ પક્ષમાં એનું એ થતું નથી. નહીં, પણ એવા ગમે તે મુદ્દાઓ હોય. વધુ ઉપાડવામાં આવે છે જયવંતભાઈ. જેમ કે હમણાં ભાજપ મહિલા મોરચાએ મહિલા સંમેલનનું આયોજન કર્યું, નરોડા ખાતે નારી શક્તિ વંદન સંમેલનનું આયોજન કર્યું, કોંગ્રેસ પાર્ટી દ્વારા મહિલાને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે ક્યાંક એવા મુદ્દાઓ વધુ ઉઠાવવામાં આવ્યા છે કે જે સીધા મહિલાઓને એમાં છે ને બહુ જનરલાઇઝ થઈ જાય છે પિનલબેન. એમાં આ પ્રકારના જે ખરેખર જરૂરી છે, જનરલાઇઝ ઇન ધ સેન્સ કે લાડકી બહેન યોજના છે કે કોંગ્રેસ છે એમ કહેશે કે બેરોજગાર ભથ્થું આપશું કે મહિલાઓને વિધવા પેન્શન આપશું, આ છે તે છે. આ પૈસા હવે આપીને આપણે તમને મેનિફેસ્ટોમાં પણ એક જોઈશું પ્રકારની મહિલાઓ માટે લાલચ આપી કેટલું બધું દેવામાં ખાસ આવે છે. હજી મેનિફેસ્ટોમાં પણ આપણે જોઈએ તો મહિલાઓ માટે ઘણું બધું ખાસ હંમેશા આપવામાં આવતું હોય છે. હા, એ વસ્તુ હું એનો ના નથી કહેતો, પણ આ જે બેઝિક વસ્તુ છે, તમે આજે પગપાળા તમારે ચાલવું હોય તો એના માટે આ તો બધાને લાગુ પડે છે ને. અને મહિલાઓ ઘણી ચાલતી હોય છે. આજે હું એવા ઘણા ઉદાહરણ આપી શકું છું, ચાહે શ્રમજીવી વર્ગ હોય કે ચાહે પછી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલા હોય. ઘણા બધા લોકોને આપણે જોઈ શકીએ છીએ કે સવારે વારંવાર વાહન જતા હોય, ફૂટપાથ ઉપર દબાણ હોય. આવા બેઝિક વસ્તુ છે એ દરેકને લાગુ પડે, પણ મહિલાને વિશેષ લાગુ પડે છે. સવારના મહિલાની સુરક્ષા, રાતના મહિલાની સુરક્ષા. ગુજરાતમાં નો ડાઉટ કે હજી આપણે ત્યાં એટલી વિકૃતિ નથી આવી કે કોઈ તકલીફ પડે. પરંતુ આજે હવે જે પ્રકારનું વાહન ચાલન થયું છે એના કારણે પણ થાય છે. પછી જે પ્રકારનું ડ્રગ્સનું વધી રહ્યું છે, દારૂનું વધી રહ્યું છે પ્રમાણ, તો આ બધા પ્રશ્નો છે ગંભીરતા સર્જે છે કે મહિલાઓ માટે એને શું સુરક્ષા રહેશે. તો જી એ બધા પ્રશ્નો છે એને આપણે એનો ઉકેલ લાવવો પડે કે એ કઈ રીતે એને કરી શકે છે.
જી 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 હવે શૈલેન્દ્રભાઈ આપનું શું માનવું છે કે જે રીતે જે સીમાંકનના કારણે જે બિલનો વિરોધ થયો, મહિલા અનામત બિલ, સંરક્ષણ બિલ માટેનો જો વિરોધ થયો, જે રીતે વિરોધ પક્ષ દ્વારા વિરોધ કર્યો છે, લાગે છે કે એની અસર ચૂંટણીમાં જોવા મળી શકે છે? બેન, એની અસર ચૂંટણીમાં જોવા મળશે એટલે બહુ એટલો કોઈ ફરક પડવાનો નથી. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સ્થાનિક ચૂંટણીઓ છે, બરાબર. પેલું કહે ને કે એક ઇમેજ બંધાય કે મહિલા માટેની વાત હા, હતી અને આ પક્ષે એ હવે વિરોધ કર્યો પોલિટિકલ એટલે આ બિલ પાર્ટી લાગુ ના થયો. પોલિટિકલ પાર્ટી પોતપોતાના હિસાબે પોતાને સાચું ઠેરવવા માટે કોઈ પણ હદે જઈને કોઈ પણ પ્રોપોગન્ડા ચલાવી શકે છે. હવે ઓવરઓલ આપણે એમ જોઈએ તો ભાજપે રૂલિંગ પાર્ટી એનડીએ બિલ લાવ્યું અને વિરોધ પક્ષે એને ખારિજ કરાવી દીધું, બરોબર છે. હવે આ ડિબેટમાં આપણે જો જવા જઈએ તો હમણાં એમના જે સ્થાનિક જે મુદ્દાઓ છે તે હમણાં રહી જશે. સ્થાનિકમાં તો હમણાં અનામત છે જ, 50% અનામત એમને મળેલું છે એટલે બરોબર. મેઇન મુદ્દો હમણાં હાલની પરિસ્થિતિ છે મોંઘવારી, જે આ ઇલેક્શનમાં ઇફેક્ટ કરશે. કેમ કે મોંઘવારીના લીધે બજેટ ખોરવાય છે, લોઅર મિડલ ક્લાસ અને જે નોકરિયાત વર્ગ છે એ લોકોને બહુ તકલીફ પડે છે. અને આપણે દેખાદેખીનું જીવન હમણાં જીવી રહ્યા છે અને દેખાદેખીના જીવનમાં બધાને પોતાના વિચારોને એક્સપ્રેસ કરવા માટે જે મૂળભૂત સાધનો વસ્તુઓ જે મળવી જોઈએ તે મળતી નથી. પારિવારિક તौर પર બધાને પોતપોતાની લિમિટેશન્સ હોય છે. એના લીધે આ મોંઘવારીનું ઇફેક્ટ બહુ મોટું પડવાનું છે. શિક્ષણ મોંઘું છે, જે રીતના દવાખાના મોંઘા છે, બીજી ઘણી બધી વસ્તુઓ મોંઘી છે. હવે આપણે એમ માનીએ કે ભાઈ દવાખાના માટે આ લોકો પોલિસી લાવી છે, કાર્ડ્સ વગેરે છે, 5 લાખની વીમો ફ્રી છે, શિક્ષણમાં ગવર્મેન્ટની સ્કૂલો છે, પણ એ કેટલા પર્સન્ટેજ લોકો જાય? મેક્સિમમ લોઅર મિડલ ક્લાસ કે એના કરતા મોટા જાય તો પ્રાઇવેટ સ્કૂલ્સ ને એનામાં જતા વધારે ઘસારો થાય છે. એટલે આ લોકોને રીઝવવા માટે આ બધા પ્રયત્નો એવા કરવા જોઈએ કે ભાઈ શિક્ષણ આ લોકોને ફ્રીમાં મળે, દવાખાનું ફ્રીમાં મળે, જેના થકે મેક્સિમમ લોકો આપણે એમાં જાય તો એ લોકોનું બજેટ સારી રીતના ચાલે તો એક મહિલાઓને માનસિકતા પર સારો અસર પડે. કેમ કે ઓવરઓલ તો વેઠવાનું તો એમને જ છે. જી બિલકુલ બિલકુલ બિલકુલ. કેમ કે તમે કેટલું બી આપણે કરીએ તો વેઠવાનું એમને જ આવે છે. તો કહેવામાં આવે છે પણ સાયલેન્ટ વોટર નહીં. હવે આ તો તમે એક વિચાર મગજમાં નાખીને ચાલો, સાયલેન્ટ વોટર શબ્દ આવતો જ નથી. આ કિલર વોટર છે. આ લોકો એમના જ હાથમાં રહેવાનું છે. સાયલેન્ટ પણ કિલર વોટર્સ હવે મહિલાઓને કિલર વોટર છે આ લોકો. અને સૌથી મેન તમે એક વસ્તુ ધ્યાન રાખજો, પોલિટિકલ પાર્ટીઓ બહેનો લગીન પહોંચતી નથી જેટલી પહોંચવી જોઈએ. અને એના તકે શું થાય છે, હમણાં તમને એક વસ્તુ જો 10-20 બહેરાઓને લઈને ટોળામાં આ લોકો સરઘસ કરતા નીકળી જાય છે, પ્રચાર કરતા નીકળે આ લોકો. પણ આ લોકો જે બહેનો લગીન પહોંચવું જોઈએ, એમની વાચાને સાંભળવું જોઈએ, 5 વર્ષ સાંભળતા નથી. જી બિલકુલ બિલકુલ. હવે એમાં તો મહિલાઓ હોય કે પુરુષ હોય, 5 વર્ષ સુધી તો સાંભળવું કે ન સાંભળવું એ તો દરેક ઉમેદવાર ઉપર નિર્ભર હોય છે. કેટલા એવા ઉમેદવારો છે કે નથી દેખાતા, પણ પાર્ટી ઉપર જ ઉમેદવારો બદલાતો હોય છે, પાર્ટી ઉપર જ હોય છે. મહિલાઓ કેટલી જાગૃત અને મહિલાઓના મત કેટલા નિર્ણાયક બનશે, અને આ ચર્ચા માટે આપ સૌ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય અહીંયા સમાપ્ત થાય છે. જયવંતભાઈ અને જાગૃતિબેન, શૈલેન્દ્રભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વાત કરી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મહિલાઓના મત કેટલા નિર્ણાયક બનશે, કેટલા એવા ઉમેદવારો છે કે જે મહિલા તરીકે જ્યારે આ વખતે ઉતર્યા છે ત્યારે કયા મુદ્દાઓને પ્રાયોરિટી આપી રહ્યા છે, મહિલા મતદારોનો શું મૂળ જોવા મળી રહ્યો છે, મહિલાઓ જે સાયલેન્ટ વોટર તો કહેવાય છે પરંતુ સાથે સાથે કિલર વોટર પણ બની છે, ત્યારે તેમને રીઝવવા માટે પક્ષો દ્વારા કેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.